વાત કરીએ વડોદરાની તો વિકાસના કામોમાં પાલિકાના હોદ્દેદારો નિર્ણય લેશે। સામાન્ય સભા પહેલા ભાજપના કાર્યાલય ખાતે બેઠક મળી। મનપાના વહીવટથી હવે સંગઠન પણ દૂર રહેશે। વિકાસના કામોમાં માત્ર પાલિકાના હોદ્દેદારો નિર્ણય લેશે। પાલિકાના હોદ્દેદારો હવે સીધા ગાંધીનગર રિપોર્ટ કરશે। ભૂતકાળના વિવાદોને કારણે હાઈકમાન્ડે મોટો નિર્ણય કર્યો। મનપાના વહીવટથી હવે સંગઠન દૂર રહેશે। વિકાસના કામોમાં માત્ર પાલિકાના હોદ્દેદારો નિર્ણય લેશે। વડોદરામાં વિકાસના કામોમાં પાલિકાના હોદ્દેદારો નિર્ણય લેવાના છે। જો કે તે સામાન્ય સભા પહેલા ભાજપના કાર્યાલય ખાતે બેઠક મળી હતી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વડોદરામાં વિકાસના કામોમાં હવે પાલિકાના હોદ્દેદારો જ નિર્ણય લેશે। મનપાના વહીવટથી સંગઠન પણ હવે દૂર રહેશે। શું લાગી રહ્યું છે કે કયા કારણોસર આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો? બિલકુલ જે રીતે વાત કરવા આવે તો ભૂતકાળના વિવાદોના કારણે આ પ્રકારનો નિર્ણય છે તે હાઈકમાન્ડે લીધો હોય તેવું અહીંયા માનવામાં આવી રહ્યું છે। કારણ કે શહેરમાં અનેક વખત આપણે જોતા આવ્યા છે કે પાલિકાના જે હોદ્દેદારો છે તેમજ જે સંગઠનના જે લોકો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક અનેકવાર કામોને લઈને વિવાદ છે તે થતો હોય છે। કેટલાક જે માનવું એવું હોય છે કે આ કામ થવું જોઈએ ત્યારે હોદ્દેદારો કહેતા હોય છે કે આ કામ કરવું યોગ્ય નથી। તેને જ લઈને હવે સમગ્ર જવાબદારી છે તે ક્યાંક ને ક્યાંક પાલિકાના જે હોદ્દેદારો છે તેમજ સમિતિના સભ્યો છે તેમના ઉપર છોડવામાં આવી છે। અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ હવે વડોદરામાં પણ વિકાસના કામોમાં પાલિકાના જે ચૂંટાયેલા જે હોદ્દેદારો છે, જે પ્રતિનિધિઓ છે તે નિર્ણય લે છે। સ્થાયી સમિતિ કે સામાન્ય સભા પૂર્વે દર વખતે ભાજપના કાર્યાલય ખાતે સંકલનની એક બેઠક મળતી હોય છે ને એ બેઠક હવે પછી નહીં મળે। મહાનગરપાલિકાના વહીવટથી જે સંગઠનના જે હોદ્દેદારો છે તે હવે દૂર રહેશે। વિકાસના કામોમાં દરેક પ્રકારનો નિર્ણય હવે પાલિકાના જે ચૂંટાયેલા સભ્યો છે તેમજ જે પ્રતિનિધિઓ છે તે નિર્ણય લેશે। એટલે હવે ક્યાંક ને ક્યાંક જે વધતા જતા વિવાદને લઈને આખો આજે મામલો છે તે ઠારે પાડવા માટે હાઈકમાન્ડે આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। જોકે આ પ્રકારનો નિર્ણય છે તે ક્યાંક ને ક્યાંક શહેરના હિતમાં પણ હોઈ શકે છે। કારણ કે અનેકવાર સંગઠન અને વડોદરા પાલિકાના જે હોદ્દેદારો છે તેમના વચ્ચે કામોને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેંચતાણ થતી હોય છે। કેટલાક કામો છે તે ક્યાંક ને ક્યાંક છોડવા પણ પડતા હોય છે। ત્યારે હવે પછીથી આ પ્રકારની સ્થિતિ નહીં થાય એવી ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડે પણ આશા છે ને તેના જ કારણે આ પ્રકારનો નિર્ણય છે તે હાઈકમાન્ડે લીધો છે। જી ધન્યવાદ જાણકારી બદલ।